જય શ્રી કૃષ્ણ મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં. આવી ગયા છે તમારા માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો વિડીયોની શરૂઆત કરીએ. જરા પણ મોડું કર્યા વિના ચાલો. આજકાલ લોકોથી દૂર રહેવું વધુ સારું છે, કારણ કે આ દુનિયા ખરેખર દુનિયા છે. જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ સર્જાય છે જ્યાં કોઈ બોલે તો ઠીક અને કોઈ ન બોલે તો ઠીક. શા માટે? માત્ર એક સમજદાર માણસ દરેક સમાધાન સામે ઝૂકી જાય છે. જો કોઈ ડોકિયું કરે તો તે અંદરથી કેટલો ભાંગી પડે છે. આ યુગ એવી જગ્યાએ પહોંચી ગયો છે જ્યાં કપડાં મોંઘા થઈ ગયા છે અને માણસો નકામા થઈ ગયા છે. યાદ રાખો, જો તમને બીજાઓ પાસેથી અપેક્ષાઓ હશે તો તમે હારશો. જ્યારે લોકો તમારી સાથે થાય છે ત્યારે તમારું નામ પણ ભૂલી જાય છે. જે લોકો તમને પસંદ નથી કરતા તેમની સામે હંમેશા ખુશ રહો, કારણ કે તમારી ખુશી તેમને શાંતિથી જીવવા નહીં દે. જીવનમાં છોડનારાઓને ક્યારેય સજા ન કરો. સારા દેખાવ કરતાં સારો સ્વભાવ વધુ મહત્વ ધરાવે છે. ઉંમર સાથે દેખાવ બદલાય છે, પણ સારો સ્વભાવ તમને જીવનભર સાથ આપશે. કેટલાક સંબંધો ખૂબ જ આધ્યાત્મિક હોય છે. તેઓ ક્યારેય આત્મીયતા વિશે અવાજ ઉઠાવતા નથી. તમે ગમે તેટલું જૂઠું બોલો, સત્ય હંમેશા ભીડમાંથી બહાર આવે છે. ક્યારેક મને એક લાંબી અને એકલતાની સફર પર જવાનું મન થાય છે. ત્યારે મને યાદ આવે છે કે હું વર્ષોથી એ જ સફરમાં છું. કોઈ કારણ નથી, તેથી જ જો કોઈ કારણ હોત તો તે એક ષડયંત્ર હોત. ઇતિહાસ એ લોકો લખે છે જેઓ અથડાય છે, પગચાટનારાઓ દ્વારા નહીં. સફળતાની ઝંખના હોવી જોઈએ. દરેક વ્યક્તિ તેના વિશે વિચારે છે. શિક્ષણનો કોઈ અર્થ એવો નથી કે જે માનવતા ન શીખવે. જો તમે બીજાને તમારા ગંતવ્યનો રસ્તો પૂછશો તો તમે ખોવાઈ જશો, કારણ કે તમે જેટલું કરો છો તેટલું તમારા મુકામનું મહત્વ બીજું કોઈ જાણી શકતું નથી. પડદો પડતાની સાથે જ બધા શો ખતમ થઈ જાય છે. પછી બીજાને હસાવનારાઓ એકાંતમાં બેસીને ખૂબ રડે છે. વ્યક્તિના પોતાના ચારિત્ર્યમાંથી સુગંધ આવે છે. એવું કોઈ અત્તર નથી કે જે વ્યક્તિના ચારિત્ર્યને શુદ્ધ કરી શકે. સમય એવો આવ્યો છે કે જે વ્યક્તિ તમને દિલથી મદદ કરવાનું પણ વિચારે છે, તે તમારા પર પાછળથી હુમલો કરે. તમે અન્ય લોકો સાથે સુમેળમાં જીવી શકો છો, પરંતુ તમારે ક્યારેય અન્ય લોકો પર પ્રભુત્વ ન રાખવું જોઈએ. આ વાતાવરણમાં દવા અને પ્રાર્થના શું છે? જ્યારે ખૂની પોતે પૂછે છે કે શું થયું, તમે ક્યારેય કોઈના વર્તનને બદલી શકતા નથી. તમે ગમે તેટલા પ્રેમથી ડુંગળી કાપી લો, તમે ચોક્કસપણે આંસુ વહાવી જશો. જ્યારે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ મહત્વ મેળવે છે, પછી તે ક્યારેય બીજાના મહત્વ અને મૂલ્યને સમજી શકતો નથી. અરે દર્દની તો વાત જ ના કરો. જેણે આપ્યું તેને અતુલ્ય આપ્યું. જ્યારે લોકો તેની સારીતાનો ફાયદો ઉઠાવવા લાગે છે ત્યારે વ્યક્તિ ખરાબ બનવા મજબૂર બને છે. જો કોઈ મતલબ ન હોય તો લોકો બોલવાનું બંધ કરી દે છે અને દૂર પણ જુએ છે. તેથી જ અપેક્ષાઓ ફક્ત તમારી પાસેથી જ રાખો અને બીજા પાસેથી નહીં. જીવનમાં સફળ થવા માટે સ્વતંત્ર હોવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક સમયના બદલાવ સાથે મિત્રો પણ દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર બની જાય છે, કારણ કે આ સ્વાર્થ બહુ પ્રબળ છે. કોઈ એટલું વ્યસ્ત નથી. દરેક વસ્તુ મહત્વની બાબત છે. સદાચારીથી 2 ડગલાં દૂર અને દુષ્ટોથી 4 ડગલાં આગળ રહેવું જોઈએ. આ દિવસોમાં ફક્ત તમારો ઉલ્લેખ કરવામાં જ અર્થ થાય છે, નહીં તો કોણ ધ્યાન રાખે છે? સફળતાના દરેક પગલા પર તમને ચોક્કસપણે એક કૂતરો મળશે. અને યાદ રાખો, જો તમે દરેક કૂતરા સાથે ગડબડ કરશો તો તમે ક્યારેય તમારા ગંતવ્ય સુધી પહોંચી શકશો નહીં. જો તમે તમારા માટે આદર ઈચ્છતા હોવ તો બીજાને પણ માન આપો. જો તમને બોલવા માટે જીભ છે તો સાંભળવા માટે પણ તમારી પાસે જીભ હોવી જોઈએ. વિશ્વમાં દરેક વ્યક્તિ પીડા અનુભવે, પરંતુ હજુ પણ તે અદ્ભુત છે કે તે બીજા કોઈની પીડા અનુભવી શકતો નથી. મને હા કહેવાની આદત નથી અને તેથી જ હું લોકોને ઝેરી લાગું છું. જ્યારે તમે કોઈ શંકા વિના કોઈ પર સંપૂર્ણ વિશ્વાસ કરો છો, તેથી અંતે તમને બેમાંથી એક પરિણામ મળે છે, અથવા આખા જીવન માટે યોગ્ય વ્યક્તિ અથવા આખા જીવન માટે યોગ્ય પાઠ. જે લોકો ઝડપથી સંમત થાય છે તેઓ હૃદયથી ખૂબ જ સાચા હોય છે. આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળું, ક્યારેક બહેરું તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. જ્યારે તમે મારા વિશે બધું જાણો છો ત્યારે જ મને નફરત કરો. જ્યારે તમે કોઈ બીજા પાસેથી સાંભળો ત્યારે નહીં. હંમેશા જે વધુ આપે છે દ્વારા ફરીથી છેતરપિંડી કરવામાં આવી છે, પછી ભલે તે પ્રેમ હોય કે હા અથવા માનો તમારું સ્વાભિમાન વેચીને બદલામાં તમે ગમે તેટલી સંપત્તિ મેળવો, તમે ક્યારેય ખુશ નહીં રહી શકો. જ્યાં સુધી તમે જાણો છો કે તમે કોણ છો અને તમને શું ખુશ કરે છે, ત્યાં સુધી અન્ય લોકો તમારા વિશે શું વિચારે છે તેની તમને પરવા નથી. હું જેટલા લોકોને સમજતો હતો
તેટલું જ હું એકલતા અનુભવતો હતો. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા ચાલવું પડે છે. કોઈ કુટુંબ નથી, કોઈ મિત્રો નથી, ફક્ત તમે અને તમારી હિંમત. સંબંધો તે લોકો સાથે પણ સમાપ્ત થયા જેમની સાથે એવું લાગતું હતું કે તેઓ જીવનભર સાથે રહેશે. અહંકાર કોઈ પણ વસ્તુનો નાશ કર્યા પછી જ છોડે છે. આપણે આપની મેળે પડ્યા છીએ અને આપણે જ ઊભા થઈશું. હવે ન કોઈના હાથની જરૂર છે કે ન કોઈના સહારાની. શ્વાસ ગુમાવવો એ બહુ નાની વાત છે. જ્યારે આપના જ લોકો આપણને છોડી દે છે, તેને મૃત્યુ કહેવાય છે. કેટલીકવાર નાની નાની બાબતો પણ મનને શાંત કરી દે છે, જાણે કે બધું જ નરકમાં જઈ રહ્યું હોય. બધા આશીર્વાદ ઈર્ષ્યા કરનારાઓના આશીર્વાદને કારણે છે, નહીં તો જેઓ તેમના હોવાનો દાવો કરે છે તેમને યાદ પણ નથી. બધી પરેશાનીઓને બાજુ પર રાખીને સૂઈ જાઓ, કારણ કે સવારે ઉઠતાની સાથે જ તમારે તેને ફરીથી સ્વીકારવી પડશે. અતિશય ડહાપણ જીવનને રંગહીન બનાવે છે. કોણ કહે છે કે યાદો હંમેશા આપના જ લોકોની આવે છે? જ્યારે આપનું હૃદય તેમની સાથે જોડાય છે ત્યારે અજાણ્યાઓને પણ યાદ કરવામાં આવે છે. દાન કરવાથી ધન નષ્ટ થાય છે પણ લક્ષ્મી નષ્ટ થતી નથી. કોઈને શોધવા માટે ક્યારેય બહાર ન નીકળો, કારણ કે લોકો ખોવાઈ જતા નથી, તેઓ બદલાય છે. બીજાને દુઃખ આપીને ક્યારેય પોતાના માટે સુખની અપેક્ષા ન રાખો. જેઓ તમને ભૂલી ગયા છે તેઓ તમને ભૂલી જવા દો. તેઓ બધા તમને યાદ કરશે, બસ તેમના અર્થપૂર્ણ દિવસો આવવા દો. હવે લૈલા કોઈ બેરોજગારનો હાથ નહીં પકડે. પ્રેમ કરો તો પહેલા કમાતા શીખો. જ્યારે અંતર ખૂબ વધારે હોય અને મળવાની કોઈ આશા ન હોય ત્યારે વ્યક્તિ અલગ થઈ જાય છે. જો છોકરી સુંદર હોય અને છોકરો અમીર હોય તો સાચો પ્રેમ થતાં વાર નથી લાગતી. ચાંદની રાતે વરસાદ ખરાબ લાગે છે અને જો આપણો પ્રેમ અસ્વસ્થ થઈ જાય તો બધું ખરાબ લાગે છે. શું શીખવવું, શું અપેક્ષા રાખવી, શું સલાહ આપવી? જો જનારાઓએ વિદાય લેવાનું નક્કી કર્યું હોય તો તેમને જવા દો. મતલબ કે વજન ખૂબ જ ભારે હતું. જ્યારે અર્થ નીકળે તો સંબંધ ખૂબ જ સારો થાય છે. પલભર આજે સૌથી સુંદર પ્રેમિકા બુઢાપે કે પણ તૈયાર દિલ મેળવતો નથી, તો પણ જુબાન તેની પ્રેમથી કોઈ તમારી પ્રતિષ્ઠા કરે છે. તેને ચૂપ છે, તેને ડરપોક ક્યારે મત સમજવો. પૈસા કોઈ પણ શેસિયત તો બદલાઈ શકે છે, કોઈ પણ વસ્તુમાં કોઈ બદલાવ નથી. અને ત્યાં કોઈ પૈસા મળે છે અને આનંદ મળે છે, ત્યાં કોઈ વિચાર આવે છે. જિંદગીમાં કેટલાક દર્દ જેવાં હતા, અમે સર પીડા કા નામ આપે છે. પ્રશ્ન અહંકારનો કોઈ ઇજ્જત નથી. જો લહેજા બદલો તો અમે પણ બદલો આપીએ છીએ. જે લોકો પોતાના જીવનમાં કંઈ પણ સારું કરી શકતા નથી તેઓ ઘણીવાર બીજાનું ખરાબ કરીને ખુશ રહે છે. ખરી ભૂલ એ છે જેમાંથી આપણે કશું શીખતા નથી. થોડી કાળજી રાખીને સંબંધો બનાવો, કારણ કે અહીં દેખાડો કરનારા ઘણા છે અને પૂરા કરનારા ઘણા ઓછા છે. તમે કેટલાક લોકો માટે ગમે તેટલું સારું કરો, પછી ભલે તમે તેમના માટે પૂરતા સારા નહીં બનો, તમે હંમેશા તેમની નજરમાં નકામા વ્યક્તિ બનશો. આજકાલ શરીફ જ તે જેની ક્રિયાઓ છે કોઈ જાણતું નથી. સમય વ્યક્તિને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને સફળ બનાવે છે. દુનિયામાં એવા લોકો જ સૌથી સુખી છે અને કોઈને પણ ગ્રાન્ટેડ ન લેવું જોઈએ. કોઈ પણ સંબંધ એક બાજુની સંડોવણી પર આધારિત નથી, પરંતુ બંને પક્ષોની સંડોવણી પર આધારિત છે. સફળતાના સંબંધોની કસોટી અંતરમાં જ થાય છે. સૌની નજર સામે વફાદાર હોય છે. લોકો તમને ખરાબ નથી માનતા કારણ કે તમે ખરાબ છો. ક્યારેક તમારી ભલાઈ પણ તેના કોઈ સ્વાર્થમાં અડચણ બની જાય છે. એકલા માટે કોઈનું દિલ જીતવાની કોશિશ કરતા પહેલા સત્ય સમજો. દુશ્મનાવટ પણ વ્યક્તિને પ્રેમમાં કરેલા કપટ જેટલા ક્રૂર નથી બનાવી શકતી. જો તમારી પાસે જે પણ છે તેનાથી તમે ખુશ અને સંતુષ્ટ છો, તો તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છો. માણસને તેની ભૂલોની સજા તરત જ ન મળે, પરંતુ સમય સાથે ક્યારેક સજા ચોક્કસપણે તે મેળવો, કારણ કે તમે ફક્ત તેને સાંભળી રહ્યા છો અને તે અનુભવી રહ્યો છે. તમારી પાસે જેટલી ઓછી અપેક્ષાઓ હશે તેટલી ઓછી પીડા તમે જીવનમાં અનુભવશો. જો તમે જીતવા માટે મક્કમ છો તો વાંધો નથી. ઘણીવાર વ્યક્તિ ખોટો હોતો નથી, તે ખોટા લોકોમાં ફસાઈ જાય છે. હવે એ જમાનો રહ્યો નથી જ્યારે લોકો સંબંધો જાળવવા માટે પોતાની ખુશીનો પણ બલિદાન આપતા હતા. હવે એવો સમય આવી ગયો છે જ્યારે લોકો પોતાની ખુશી માટે પોતાના સંબંધોનો બલિદાન પણ આપી દે છે. લોકો ડરનારાઓને જ ડરાવે છે. જો તમે થોડી હિંમત બતાવો તો તેઓ માથું ઝુકાવી દેશે. અર્જુને કર્ણને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું, છતાં કર્ણ અર્જુનનો દુશ્મન બની ગયો. તમને મળ્યા પછી મને સમજાયું કે જૂઠ બોલનાર પણ અદ્ભુત હોય છે. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.